અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ બસમાં અકસ્માતમાં કોઈ ખામી ન હોવાનો FSLમાં ખુલાસો। ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં જ એક્સપાયર થયું હતું। રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માથેલા સાંડ માફક આવતી સિટી બસના ચાલકે એક સાથે 7 થી 8 વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત થયા હતા, જ્યારે બસ ચાલક સહિત કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। આરટીઓ તપાસમાં બસમાં કોઈ મિકેનિકલ ખામી ન હોવાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસે સાપરાધ, મનુષ્યવધ અને મોટર વ્હીકલ એક્ટની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ બસ ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોવાથી પોલીસે જાપ્તામાં રાખવામાં આવેલ છે, જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ તેની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે। શિશુપાલસિંહ સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપ્તા હેઠળ છે, જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકા અને બસ સંચાલક એજન્સી વચ્ચે શું કરાર થયા છે અને ઘટનામાં કોની બેદરકારી છે તે અંગે તપાસ હાથ ધરી આગળ કાર્યવાહી કરવામાં આવશે। તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।